जय श्री कृष्ण।
જય શ્યામ। આપ સૌ પરિવારજનો તેમજ ઓમ પેલેસ ના દરેક રહેવાસી પરિવારજનો, વડીલો, મહેમાનો, માતાઓ, જીકાદરા પરિવારના આમંત્રણને માન આપી અને પધારેલા દરેક મહેમાનો તેમજ પરોક્ષ અને અપરોક્ષ રીતે પિતૃ સ્વરૂપ જે ચેતના બિરાજે છે એ ચેતનાને પણ વ્યાસપીઠ ઉપરથી મારા ખૂબ ખૂબ વંદન અને પરમ ચેતના શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વરૂપ સ્વર્ગે આપ સૌનું યજન પૂજન અને કીર્તન પહોંચે આવી સૌને વતી આરાધના અને પ્રાર્થના ભગવાનના ગુણાનુવાદ કરવાનું એક મોટું અમૂલ્ય અવસર એટલે કે જીકાદરા પરિવારના આંગણે શ્રીમદ ભાગવત ચરિતા ગંગા મોક્ષ ગાથાનો અવસર। મહેમાનો ક્યાં ક્યાંથી બધા પધાર્યા છો, બહેનો, દીકરીઓ, અમારા સંગીત વૃંદ ખૂબ સુંદર રીતે મારા ને એના કોઈ પરિચયમાં નહીં, બસ ભગવાન વચ્ચે છતાં એટલું બધું અનુકૂળ થઈ અને પધારેલા ત્રણેય સંગીત વૃંદો તેમજ આપ સુધી વૃંદ અને નાદ પહોંચાડતું એવું સાઉન્ડ એ પણ આપણા જ ભાઈઓનું છે એવા દાદા પણ અહીંયા ઉપસ્થિત છે। સંગીત વૃંદને તાળીઓના ગડગડાટથી વધાવીએ પ્રથમ, તેમજ સાઉન્ડ વાળા ભાઈ એમને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ, કારણ કે આ બે સાથે આપણે 7 દિવસ કાઢવા, મારે તમારે બે, પછી ત્રીજું કે આપણા જે પૂર્વજ પિતૃઓ છે એ પિતૃઓનું પુણ્ય જ્યારે ભેગું થાય અને તમારું પુણ્ય જ્યારે ભેગું થાય ત્યારે શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા થાય। 18 પુરાણ છે વાલા યજમાનો, 18 પુરાણની અંદર શ્રીમદ ભાગવતના અક્ષર કેટલા? તો કે 4। ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, મોક્ષની ગાથા કોઈ હોય તો શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા છે। કુમારી કન્યા મોક્ષ ગાથા જીકાદરા પરિવાર દ્વારા આયોજિત આજના દિવસે જે પ્રારંભ થઈ રહી છે એ મોક્ષ પાવની ગંગાની અંદર ડૂબકી લગાવી અને તરબોળ થવા માટે પિતૃઓ અને આપણા હૃદયસ્થ આત્માને પવિત્ર બનાવવાનું કોઈ સાધન હોય તો શ્રીમદ ભાગવત છે। શ્રીમદ ભાગવત ચરિતામૃતમ અદ્યૈવ મુક્તિ અર્ધમ મુક્તિતો મુક્તિતારઃ સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા, સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા। નિરંતર કોઈ મોક્ષ આપનારું સાધન હોય તો શ્રીમદ ભાગવત છે, એના સિવાય એકેય સાધન મોક્ષ આપનારું નથી। આપણે ત્યાં 18 પુરાણો વેદવ્યાસ મહર્ષિ બાબાએ રચ્યા અને એમાંનો કોઈ મોક્ષનો માર્ગ હોય તો શ્રીમદ ભાગવત ચરિતા છે। ભાગવત સિવાય તમને કે મોક્ષ પ્રાપ્ત થાય મિત્રો,
મોક્ષ મેળવવો હોય તો શ્રીમદમ ભાગવતમ મૂલમ કથાયામ યસ્યમ ચરિતાસ્ તથા. શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા એક જ તમને મોક્ષ આપી શકે, એના સિવાય કોઈ બીજી પાવની ગંગા નથી કે તમને મોક્ષ આપી શકે. જેને આપણે કાનેથી સાંભળીએ અને દેહને પવિત્ર બનાવે, આવું કોઈ સાધન હોય. પેલું તો આપણે ગંગાએ જઈએ અને ગંગામાં ડૂબકી લગાવીએ અથવા તો આપણા પિતૃઓની અસ્થિ પધરાવીએ ત્યારે મોક્ષ થાય. પણ તમારા ઘરના આંગણામાંથી રમનારો જે જીવ રજા લઈને ગયો છે ને, એ જીવ મારીને તમારી વચ્ચે ક્યાંક પરિભ્રમણ કરે છે, અને પરિભ્રમણ કરનારો જીવ છે ને, એ જીવ સાંભળે એવી કોઈ ગાથા હોય એટલે તમારા આંગણામાં પધારેલી શ્રીમદ ભાગવત ગંગા છે. વડીલો, ગંગાએ તો આપણે સ્નાન કરવા જવું પડે, અને આપણા આંગણામાં આપણા પિતૃઓને કોઈ તરબોળ કરાવીએ એવી કોઈ ગાથા હોય તો શ્રીમદ મોક્ષ ગાથા એટલે કે શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવત 12 સ્કંદોમાં વહેંચાયેલી છે. ભગવાનનું જમણું અંગ છે એ પ્રથમ સ્કંદ છે, પરમાત્માનું ડાબું અંગ છે શ્રીનાથજી બાબાનું એ ભગવાનનો બીજો સ્કંદ છે, ભગવાનનું હૃદય છે એ ત્રીજો સ્કંદ છે, ભગવાનનું મુખાકૃતિ એટલે કે મુખનું અવલોકન છે એ ચોથો સ્કંદ છે, ભગવાનનું પાંચમું મુખવંદ છે એ પાંચમો સ્કંદ એ ભગવાનની આધાર લીલા છે, અને છઠ્ઠો સ્કંદ એ છઠ્ઠા સ્કંદમાં પરમાત્માનું દિવ્ય મનોહર સ્વરૂપ, મનમોહક સ્વરૂપ બતાવે છે, અને સાતમો સ્કંદ છે એ સાતમો સ્કંદ પરમાત્મા શ્રી હરિનું મધ્ય હૃદયસ્થ ભાગ છે, આઠમો સ્કંદ છે એ પરમાત્માનો હૃદયના ગજ્જા અને હાથ ડાબો અને જમણો પગ છે, અને ભગવાનનો નવમો સ્કંદ એ નવમો સ્કંદ પરમાત્માનું ઢીંચણ છે, અને દસમો સ્કંદ એ ભગવાનની પોતાની પૃષ્ઠ લીલા અને હૃદયનાદની લીલા હોય તો એ શ્રી કૃષ્ણ કનૈયાની પૃષ્ઠ લીલા છે, જેને સિંહાલોકન કહીએ છીએ. શ્રીમદ વલ્લભજી વલ્લભાચાર્ય ઉદ્ધાર કરનારી કોઈ ગંગા હોય તો શ્રીમદ ભાગવત છે, અને એનું દસમો સ્કંદ એટલે ભગવાનનો જન્મ ઉત્સવ જેને કહીએ છીએ એ દસમો સ્કંદ છે ભગવાનનો. પરમાત્મા નો 11મો સ્કંદ એટલે કે શ્રી હરિ ઠાકોરજીનું 10 આંગળાનું સ્વરૂપ છે, અને 11મું પરમાત્માનું પરમ પ્રથમ દર્શન છે, અને 12મો સ્કંદ એ દ્વાદશેય અંગનું એટલે દ્વાદશ અંગનું પરમાત્માનું દિવ્ય દેહ સ્વરૂપ છે. એ શ્રીમદ ભાગવત સ્વરૂપનું સંકેત સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત ચરિત્ર. કાશીના ઘાટ ઉપર વેદવ્યાસ મહારાજ લખવા બેઠા છે. કાશીના ઘાટ ઉપર આ ગ્રંથને આપણે સમજવો તો પડે. દાદા અમે કથા બેસાડી, કથા કરાવી, 7 દિવસ અમે આનંદ કર્યો, ભોજન કર્યું, અને જમવામાં આ હતું, બીજું ત્રીજું હતું, બસ. દિવસ 7 અને દિવસ 7ની ગાથા એટલે કે શ્રીમદ મોક્ષ ગાથા. કાશીના ઘાટ ઉપર ઉત્તર ભાગે જ્યારે રાજા ભરતરીના વંશમાં જ્યારે કથા બેસાડવાનો અવસર આવ્યો, તે ભરતરી તો અખિલ ભુવનનો નાથ એમના સાનિધ્યમાં બેસવા જતો હતો, અને શ્રી હરિના સાનિધ્યમાં ભરતરી બેસતો હતો. અને ત્યારે ભરતરી રાજાને એવો મનમાં પ્રશ્ન થયો, હે રામ, મારો આ દેહનો ઉદ્ધાર કરવો હોય તો કેમ કરવો? અને ત્યારે ભગવાન અયોધ્યાપતિ રામ એને કહે છે કે ઉદ્ધાર માટે તો કૃષ્ણની ચરિતા સાંભળો તો જ આપણો ઉદ્ધાર થઈ શકે. બાબા, બીજો કોઈ ઉદ્ધાર કરનારો ગ્રંથ નથી. અને ત્યારે કાશીના ઘાટ ઉપર પ્રારંભ કર્યો છે. હે રાજા ભરતરી, હે સાંભળે ને રૂડિયા ગીતાને જો,
જોને ઉભારજો. એ લે લે ભરતની, લે ભરતની આ મટકા કેરો કમંડળ જોને. કમંડળ આપ્યું ભરતની બોલાય ગંગાના કાંઠે. એ કાચો રે દેહ છે આ માટીનો તારો, ભણ ભણ ભાગવતને આ એ જોને મનવા. હે ભણવા તારો ભાંગીને નાચશે. ઓલો દ્વારિકા માળો મારો નાથ જોને. ભાંગી નાચશે રે મારી કાવાળો રે મારો નાથ જોને. એ જીવ તારે નહીં રે હવે ફરવા પડે રે લખ 84 ના. જાગી ગયો છે જીવરામ જોને આ. જાગી ગયો છે જીવ. ગોરાએ લખ્યું કાશીના એક પંડિત લખનાર છે આ ભજન. 189 ભજનો જેણે લખ્યા છે એમાં ગોરાનો ઉલ્લેખ કર્યો છે અને ભરતરી રાજા અને ભગવાન રામની ચર્ચા ચાલે છે. અને એ ચર્ચાની અંદર દેહરૂપી દેહને પમાડવા માટેનું કોઈ તત્વ હોય તો મોક્ષ માટે એક જ ગ્રંથ એ શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા. એક જ થી મોક્ષ થઈ શકે, બાકી કોઈ પુરાણ ઉદ્ધાર ન કરી શકે. ભગવાન શંકરાચાર્યએ આપણો હિન્દુ ધર્મના જે આચાર્ય છે, જે આપણે ધર્મને છાંયે બેઠા છીએ એ આચાર્ય, અને એ આચાર્ય ભગવાને કોઈ ગ્રંથને વંદન કર્યા હોય તો શ્રીમદ ભાગવત. અને શ્રીમદ ભાગવત સંહિતા એ મોક્ષની ગાથા. ક્યાં લખાણી, ક્યારે લખાણી, કેમ લખાણી, કોઈ પણ જીવાત્માની પાછળ ધુંધુકારી આત્મદેવ આત્મદેવ પ્રજાસને આત્મા તમ મોક્ષદા યથા. આત્મા તમ મોક્ષ ગાતા, આત્માનો કોઈ મોક્ષ કરનારી ગાથા હોય તો શ્રીમદ ભાગવત છે. 18 પુરાણ
અને 18 પુરાણની અંદરથી માણસને જ્યારે મોક્ષ તરફ જવું હોય તો શ્રીમદ ભાગવત મોક્ષ ગાથા એટલે શ્રીમદ ભાગવત છે. શ્રીમદ ભાગવતજીનો પ્રારંભ પ્રથમ અધ્યાયમાં કર્યો. એ પ્રથમ અધ્યાયમાં ભગવાને બતાવ્યું કે સચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે. સત, ચિત અને આનંદ. સતથી કરેલું ધન, ચિત એટલે કે પોતાની ચિત્ત બુદ્ધિ એટલે મન, અને આનંદ એટલે કે પોતાને આનંદ આવે. પોથયાત્રા નીકળતી હોય અને એકલો આનંદ કરી લે, અથવા તો આમનો માણસ ગણગણી લઈને એને આનંદ કહેવાય. કોઈ માણસ ગાતો હોય અથવા તો યજન કરતો હોય એમાં ગણગણી લઈને એકલો એને પણ આનંદ કહેવાય. સદા સેવ્યમ મંગલા. આત્મદેવ નામનો એક બ્રાહ્મણ રહેતો હતો અને કાશી નગરની અંદર આત્મદેવ બ્રાહ્મણ પરિભ્રમણ કરે. રોજ પરિભ્રમણ કરતો નગરમાં દેવાલયો, શિવાલયો, ભગવાનના મંદિરો એમનું દર્શન કરે. લોકો ભક્તોને પોતાની કથાની કહાનીઓ કહે અને આત્મદેવ રહેતો હતો. એમને ત્યાં આત્મદેવ બ્રાહ્મણ અને એમને ત્યાં સંતો પધારે, યોગીઓ પધારે, બધા જ એમનું સ્વાગત કરે. આત્મદેવ બ્રાહ્મણ એના સાનિધ્યમાં બેસી અને ભગવાનનું યજન પૂજન કરે. એક દિવસનો સમય એવો બન્યો છે કે એમને ત્યાં સંતો પધાર્યા. બ્રાહ્મણ ઉપર પ્રેમ થયો એટલે મહાત્માએ છે ને આત્મદેવને પૂછ્યું કે આત્મદેવ, કેટલા રૂડા લાગો છો, કેટલા સુંદર લાગો છો, પરંતુ આપણે ત્યાં કાંઈ વંશો વિસ્તાર ગામે અંતો પુત્ર કો પુત્રિકા તથા દીકરો કે દીકરી કઈ સંતાન ખરું? આત્મદેવ બ્રાહ્મણ બાયકમાંથી આંસુ પડી ગયા છે. નિરંતરો માત્રો સંત કૃપાચ કેવલમ. મહાપુરુષને વંદન કરીને કહે છે, પ્રભુ આપની આગળ તો મારું બધું અંધકાર થઈ ગયું. પ્રભુ આપે મારું હૃદયને વાંચી લીધું. આત્મા એવું કહે, બ્રાહ્મણ દેવતા, આપણે ત્યાં કોઈ સંતાન નથી અને મને આપના ઉપર એવો પ્રેમ લાગ્યો છે, આપના ઉપર એટલી બધી પ્રેમ અને લાગણી ઉભરાણી છે કે મારે આપને ફળ આપવું. અમે અયોધ્યા કે કાશી કે આનંદ પટ ઉપર ગયા હતા, ત્યાંથી એક ફળ આવ્યા છીએ અને એ ફળ છે એ નિજાનંદી અમર ફળ છે અને એ ફળ બ્રાહ્મણ દેવતા આપને આપવું. નિગમ કલ્પતરો ગલિતમ ફલમ યક્ષરાશ્રમ દ્રાક્ષમૂલા. દ્રાક્ષમૂલ ગંગાના ઘાટ ઉપર ઉગનારી, ઠંડા પ્રદેશમાંથી ઉગનારી દ્રાક્ષના વેલામાંથી કોઈ દ્રાક્ષમૂલમ એ મૂળ લઈ અને એમાંથી જે ફળ ઉગે છે એ ફળ આપ્યું છે. એને બી નથી, બી વગરનું ફળ છે. બી વગરનું ફળ આપ્યું છે, મુઠ્ઠી ભરીને આપ્યું. એમાંથી એક છે ને અમરત્વ ફળ હતું. એ અમરત્વ ફળ રાખી અને પોતાના ઘરે ગયો છે બ્રાહ્મણ. પોતાની પત્ની ને આપ્યું છે ધુંધુલી મહાપત્ન્યા આત્મદેવ પ્રજાસની. આત્મદેવ પ્રજાસની
આત્મદેવ બ્રાહ્મણની પત્ની છે, પ્રજાસની, એટલે એને પ્રજો ઉત્પન્ન કરનારી સ્ત્રી છે. કે દેવી, તમને જો પ્રજાસની આવે કે તમે જો આ ફળ ખાઓ અને તમે એવો સંકલ્પ કરો કે જો આવું ફળ આત્મદેવ ખાઓ અને મારે ત્યાં બાળક જન્મે, યથા યોગ્યમ તથા ગુરુ, તો યથા યોગ્ય છે, બાકી યથા યોગ્ય કઈ છે. મેં એને ફળ આપ્યું. ધોંધોલી વિચાર કરવા લાગી કે મારે ક્યાં ખાવું, ના 9 મહિનાની ઉપાધિ કરવી, પીડા કરવી. અને એ બધી એની બેનપણીઓ, એ નબળી બધી બેનપણીઓ હતી, એ કુમાર્ગી હતી, કુસંગી કઈ હે. મદિરા પાને ગયો દાસ્યમ, મદિરા પાને ગયો દાસ્યમ મદંતે સાનુતુલ્યમ પ્રાંગમુખમ ચ વર્ષાણિ માયા કાયા વિવર્જિતા યસ્તોતમ મેદ મુખાર્કુત. મહાત્માની કથા બતાવી છે. માયા અને કાયા, રોજ માયામાં કાયામાં પડનારી સ્ત્રીઓ સાથે બેસતી હતી. મદિરા ખાનારા પીનારા લોકો સાથે બેસતી હતી. એને કઈ બુદ્ધિ એવી આવે કે સદબુદ્ધિ. આત્મદેવ બ્રાહ્મણ તો નિર્દોષ બ્રાહ્મણ છે. બ્રાહ્મણને તો મનમાં એમ થયું કે સંતોનું ફળ છે, યોગ્ય લાગી જશે, આપણે ત્યાં સંતાન થશે અને વંશનો વેલો આગળ ચાલશે અને મારો વંશ રહેશે એટલે શાસ્ત્ર રહેશે, શાસ્ત્ર રહેશે તો મારી હિન્દુ સંસ્કૃતિ બચી જશે. વડીલો જોજો, અમે અયોધ્યા કથા કરવા માટે ગયેલા. અયોધ્યાની અંદર અયોધ્યાના સાધુ સંતોની કથા. 98માં મારી 13 વર્ષની ઉંમર. અને ત્યારે અખંડાનંદજી મહારાજ આજે હજી હાજર છે. એટલે આશ્રમમાં અમારે કથા કરવાની થઈ અને ભાગવતજી ઉપર અને ભાગવતજીની ગ્રંથની કથા. ત્યાં એના ચરિતાર્થ ગ્રંથોનું પાલન કરનારું એક અખંડાનંદજી મહારાજે કીધું, અહીંયા અસંખ્ય ચેતનાઓ ફર્યા કરે છે, પણ એ ચેતનાઓ એવી છે કે સંતતિ પ્રજોત્પત્તિ. આત્મદેવ બ્રાહ્મણ ને શ્રદ્ધા હતી કે રોજ ગંગામાં સ્નાન કરવું. પુણ્ય પણ હતું. તમારું પુણ્ય હોય, તમને ખબર હોય, તમારો આત્મ એટલે કે આત્મદેવ બ્રાહ્મણ એટલે કે તમારા અંદર રહેનારો જે પરમ પરમાત્મા છે તે, એને બ્રહ્મ બ્રાહ્મણ કીધો છે. તમારું પુણ્ય કર્મ હોય ને, તમને શ્રદ્ધા હોય, અને શ્રદ્ધા વિશ્વાસ રૂપીનો, અને શ્રદ્ધા દ્વારા આત્મદેવને ત્યાં સંતાન થશે. પણ ધુંધુકારી નામ જ એવું છે ને, ધુંધુળી, ધુંધુલી આત્મસના દેહા નામ જ એવું છે. એ પત્નીનું નામ જોતા જ આપને ખબર પડી જાય કે આમાં કઈ કાઢી લેવાનું છે નહીં. એમાં ધુંધુ તુરંત પોતાની બેનપણીઓ પાસે ગઈ અને બેનપણીઓ પાસે જઈ અને બેઠી કે ભાઈ મારા પતિ છે ને ફળ લાવ્યા છે, ફળ તમે ખાઈ જાવ ને. બેનપણીઓને કીધું, અરે ભાગ્યંચ દેહિસ્તુ ભાગ્યમ તો નિર્જિતમ દદા નિર્જન્નો માન્યમન્યથા અન્યદોન્યહાત્રઃ તત્રં સેવ્યં સદાહં ચ મંગલમ મંગલાત ભવત મંગલમ અમંગલાત ભવત. અમંગલાત ભવત, તારું અમંગળ વાત જ ધૂંધું લીધું. કોઈ બેનપણી એવી નબળી સલાહ આપી. વડીલો, એક નારી ધારે ને તો નારાયણી બની જાય એવું નથી સાંભળ્યું. ઓછું સાંભળ્યું છે આપ સૌએ કે કુંવારી દીકરીની પાછળ શ્રીમદ ભગવત મોક્ષ ગાથા એ ચરિતા થાય. બહુ મેં ઓછું સાંભળ્યું છે. દીકરી જો ધારે કે નારી જો ધારે તો માણસને તારી દે, નહીં તો માણસને ટાળી દે. વાલા,
અમૃત્યમ દેહાંત દેહાંત સર્ગદાહ ન કરવાનું કરી બેસે તો શું થાય? કથાના સંદર્ભમાં હું આપ સૌને કહું છું. બીનાબેન જીવી જાણી ગણાય, આ દીકરી જીવી જાણી ગણાય કે આ જીગાદરા પરિવારના ઉકાભાઈને તુરંત આવો સદ વિચાર આપ્યો. ભલા આ કાંઈ નાની હુની વાત નથી કે આ ભાગવત ચરિતાને આપણે બેસાડી શકીએ, કરી શકીએ. આ દીકરીનું મોટું કર્મ છે કે એમને તમને 1 વર્ષમાં તો ભાગવત સુધી પહોંચાડી દીધા. આ ગયા પછીનો આત્મા કેવો હશે કે એની 72 પેઢીઓ પણ તરી ગઈ. હે સહસ્ત્રાણી સહસ્ત્રાણામ લોકમ ભાગમયાદમ ભવેત. દીકરી તારે તો મૃત્યુ બાદ પણ માણસને તારી દે એવું મૃત્યુ પણ શ્રેષ્ઠ હોવું જોઈએ. આ મૃત્યુ પણ શ્રેષ્ઠ બન્યું છે. વાત વડીલો, મારી આપ સૌને વિનંતી છે ને આત્મદેવ અને ધુંધુકારીના સંદર્ભમાં હું આપ સૌને કથા કહું તો મા બાપ અને પતિને કોઈ દિવસ છેતરશો નહીં. મા બાપ અને પતિને કોઈ દિવસ છેતરશો નહીં. અને એક કોઈ દિવસ પિતાને નહીં છેતરો, કારણ કે પિતા તો નિર્દોષ આત્મા છે. ભાઈ અને પિતા વડીલો નિર્દોષ આત્મા છે, એની ભૂમિકા છે. ભાગવતનો પ્રારંભ એટલે આત્મદેવ, ધુંધુકારી અને ધુંધુલી, આ ત્રણનો ઇતિહાસની કથા છે. આપ સૌ બધા જ ખૂબ કથા પ્રારંભની સાંભળી હોય. અલગ અલગ બાબતોથી વક્તાઓ પોતાના વ્યાસાસનથી રજૂ કરતા હોય છે. અહીંયા ભરતુરી રાજાએ પણ વિચાર કરી દીધો ગંગાના ઘાટ ઉપર કે હવે કરવું શું, મન અશુદ્ધ થતું જાય છે. અને તે રામે એને માર્ગ આપ્યો કે ભાગવતના સહારે વ્યા જજો. હું તો જીવવા માટે આવ્યો છું. ભરતરી, હું તો જીવવા માટે આવ્યો છું. અને ત્યારે ગોરાને લખવું પડે. અને આ બાજુ આત્મદેવ બ્રાહ્મણનું ફળ છે એ પોતાની પત્નીએ પોતાની બેનપણીઓને આપી દીધું. અને બેનપણીઓ નબળા વિચારની હતી. એ નબળા વિચારની બેનપણીઓએ, એમાં કોઈ ડાપણવાળી સ્ત્રી હતી, એ ડાપણવાળી સ્ત્રીએ કીધું કે વાહ ભાઈ, આ ફળ તો બહુ અમૃત જેવું છે. એ ફળ પોતે પોતાની બેનપણી ખાઈ ગઈ. સમય ગયો અને દિવસો વીતવા ગયા અને પોતાના સમયના અંતરાય કરી અને એમના ત્યાં દિવસો પછી દિવસો વીત્યા અને સુંદર ગર્ભ રહ્યો છે. ગર્ભરત્નાવલિમ દેહ રત્નદેહો ન સર્ગિદાહ. નગરમાં એક દાસીને ત્યાં, ઝુંબક નામની દાસી, એમને ત્યાં ગાય છે. અને એણે એ ફળને લઈ અને વળી પાછું મુખમાંથી કાઢી અને ન વિચાર કર્યો કે મારે 9 મહિના આ બધું કરવું ને માથાકૂટ કરવી. એને કદાચ વળી પાછું મુખમાંથી કાઢીને સાનમની પોતાના આંગણામાં ગા બાંધી હતી ને, એ ગાને આપી દીધું. ગૌ યશ્ચાનમ ભોજને. ગાના મુખમાં ગયું અને ગા તો ભોજન કરી ગયું. આંગણામાં બાંધેલી ગા. અને એ ગા હજી પણ તમે ધર્મરાજાનું ઉજવણું કરો ત્યારે એમાં આવે 4 વિભાગ પાડવાના. આજની બહેનો હજી પણ એ 4 વિભાગ પાડે છે. સુખડીના 4 વિભાગ કરવાના. એક ગાયના ગોવાળને દેવો, એક બ્રાહ્મણને દેવો, એક રમતા બાળકને આપવાનો. ઇતિહાસ જોજો મૂળથી છેક ભાગવત સુધી એના કાંઈક ને કાંઈક છેડા ભેગા થાય. આમનમ લાઈટ કે આમનમ ફોક્સ ન થાય વાલા. અત્રોદમ ચરિતાંતરા શ્રીમદ ભાગવત પ્રથમ સ્કંદ માત્મયની કથા બતાવે. માત્મયો દુર્જનમ દુર્જહ દુર્જનમ દુર્જગવશ્ચ ગવવંશમ તવિસ્તરાહ. આ ગાયનો વંશ છે ને વિસ્તાર થવાનો. ગાયને ત્યાં સમય ગયો અને ગાયને ત્યાં વાછરું જન્મ્યું છે. પુરુષ જેવા આકારનું અને કાન છે ને પુરુષને કેવા છે? ગાય જેવા કાન છે. બ્રાહ્મણ આત્મદેવને બોલાવ્યો અને બ્રાહ્મણે જોયું, દર્શન કર્યું. ઓહો, આત્મા તમ ગિરિજામતી સહજરા. ગિરિજામતી કોઈ મહાપુરુષે મને આપેલું ફળ છે, કોઈ શંકાને સ્થાન નથી. આહા કામધેનુ સમુત્પન્નાહ. આહા કામધેનુ ગાય આને જન્મ આપ્યો. સમુત્પન્નાહ, મારી સંપત્તિ તો અહીંયા પ્રગટ થઈ છે ગાના રૂપમાં. બ્રાહ્મણ ખડખડાટ મુખે હસવા લાગ્યો છે. મહારાજ,
એ પાસે જઈ કંકુનો ચાંદલો કર્યો, દોડીને આત્મદેવની પાસે વાછરુએ ગતિ કરી અને એના એ બાળક છે ને એ જેમ પિતાને પોતાની દીકરી તોડી અને છાપી જાય ને એમાં જ આ વાછરડું છે ને દોડી આત્મા તંગીરી જામ દિન સહજરા ઇન્દ્ર સમાધિ સ્થિતિ દોડી અને પોતાના પિતાની પાછળ ચોટવા લાગી છે અને આત્મદેવને હૃદય લાગીને એટલે આત્મદેવને ખબર પડી ગઈ છે કે ખરેખર સંતે આપેલું કોઈ ફળ છે. વરા આપણે ત્યાં કોઈ આત્મા અવતાર લઈને થોડો જીવીને વયો જાય તો સમજવું કે આ જીવીને ગયો છે ને પણ એ દુઃખ સમયમાં આપણે ત્યાં આપણે બધા જ લાડ લડાવી અને રમાડીને વયો જવાનો છે. જીવ આવ્યો છે રમવા આત્મદેવ આવ્યા રે વાલા ગોકર્ણને આત્મદેવ આવ્યા રે ગાયોના ધણ વેલા છૂટ્યા રે વાલા ગાયોના ધણ વેલા છૂટ્યા રે આ માનવને દોડી દોડી વાસડા રે માનવને દોડી દોડી વાછરુને કોના છે છોડું કોના છે વાછરુને કોના છે છોડું કોના છે વાછરુને કોના છે છોડું કોના છે વાછરુને કોના છે છોડું આત્મદેવ બ્રાહ્મણ વાલા આત્મદેવ બ્રાહ્મણ વાલા આવ્યા રે આત્મદેવ બ્રાહ્મણ વાલા આવ્યા રે વાલા તારે તે આંગણે નામ કાઢ્યા રે વાલા તારે તે આંગણે નામ કાઢ્યા રે વાલા નામ ગોકર્ણ એવું કાઢ્યું રે વાલા નામ ગોકર્ણ એવું કાઢ્યું પુરુષ જેવા નર જોને એવા નિર્ભા છે પુરુષ જેવા એવા નિર્ભા છે પુરુષ જેવા નિર્ખ્યા છે પુરુષ જેવા નર જો કેવા એને નિરખી લીધા છે પુરુષ જેવા નર અને તુરંત આત્મદેવને ખબર પડી ગઈ છે મને આપેલું સંતનું ફળ છે અને આત્મદેવ બ્રાહ્મણ અને નામ પાડે છે. બોલીએ શ્રી ગોકર્ણ મહારાજ કી જય. ગોકર્ણ મહારાજ નામ પાડવામાં મહાન જ્ઞાની થયા છે ગોકર્ણ મહારાજ અને જે પોતાને ત્યાં જન્મ એક થયો એ અફલિત તથા જે નારીને બાળક જન્મો એનું નામ પડ્યું છે ધુંધુકારી. એ ધુંધુકારી પડ્યો છે એ મહાન પ્રેત થયો છે. પ્રેત થઈ અને દુઃખી થનારો આત્મા હતો અને એ પ્રેતને મોક્ષના માર્ગે વાળવા માટે આત્મદેવ મોટો થતો જાય વાછડા જેવો છે. પોતાના આ કાન છે એ વાછડા જેવા છે, પોતાની બુદ્ધિ છે એ ગાય જેવી છે અને શ્રેષ્ઠ લક્ષ્મી જેવી સરસ્વતી રૂપી બુદ્ધિ છે. મોટો થયો ધુંધુકારીની રોજ ફરિયાદો આવે, રોજ એના ઠપકા આવે, તારો ભાઈ આવા નબળા કુકર્મ કરે છે પણ ગાના ગોધા છે અને એક ધુંધુકારી છે. એક જેમ કહેવાય છે આપણે ત્યાં ભજનિકો ગાય છે કે એક ધોબીને ઘાટ અને એક શંકરને ત્યાં કોઠીઓ થઈને પૂજાય. વિચાર આપણે એ કરીએ કે આ બધું જ શા માટે?
એમાંથી એક આપ સૌ જાણી ના પડે, બહુ જાણીતું આપ સૌ સમજીએ છીએ. કર્મના ઉપર આધાર છે મૈયા આત્મદેવરે ધુંધુકારી જઈ કાશીડાની જેમ હેરાન થાય છે, પરેશાન થાય છે અને અંતે મૃત્યુ પામ્યો અને અધોગતિને પામ્યો. પછી આત્મદેવને કહ્યું છે કે બધા લોકોએ કે આત્મદેવ તારા ભાઈની પાછળ હવે મૃત્યુ પામી જશે તો કંઈક તેને તું દોડાવ ને, તો અંતકાળ આવ્યોથી ભાગવત સંભળાવ ને. ત્યારે પ્રેત બન્યો, મૃત્યુ પછી પણ પ્રેત બની ગયો અને 7 ગાંઠવાળો જે વાસ હતો એ વાસની અંદર એને સ્થાન મળ્યું. અને આત્મદેવ બ્રાહ્મણે અને ગોકર્ણ મહારાજ એમનો પુત્ર હતો ઈશાનાની અંદર શ્રીમદ ભાગવત કરી અને શ્રીમદ ભાગવત દ્વારા અધોગતિને પામનારા પ્રેતને મોક્ષ પમાડ્યો છે. બોલો શ્રી ગોકર્ણજી મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા કી જય. આરતી માટે યજમાન પરિવાર આવી જાઓ. આજે પ્રારંભનો દિવસ, આવતીકાલે સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 કથાનો સમય. આજે આપણે ત્યાં પોથી યાત્રાના ઉત્સવો હતા, સ્થાપિત દેવોનું પૂજન. યજમાન પરિવાર આવી જાય એટલે ઠાકોરજીની આરતી માટે દિલીપભાઈ, ભાઈ શ્રી ઉકાભાઈ તેમજ જીકાદરા પરિવાર ભગવાનની આરતી માટે ત્યાં નીચે જ ઊભા રહેવાનું યજમાન પરિવાર એટલે સુંદર રીતે આરતીનું કાર્ય. જય આરતી પ્રગટ કરજો ગોરદાદા. રીમરત્ને ઈશ્વરી દેવી એના આનંદ દાદા પાસે લઈ રીમરત્ને ઈશ્વરી દેવી એમાં. હાલો ભાઈ દીપકભાઈ ક્યાં છે? મનીષ, દીપકના ઘરેથી બેન આરતી કરવા માટે આવી જાઓ. છેડા નાખી દો ગળામાં ગોર મહારાજ. રીમ રત્નેશ્વરી દેવી નમઃ. રીમ જ્વાલામાલિની નમઃ. વિંદાક્ષરી સંભોધિયમ. ઓમ ફટ
स्वाहा पितृवै नमः पितृगाथारार्तिकं कृत्वा बोलो कृष्ण कन्हैया लाल की जय। दीपक આવી જાય બેન આવી જાઓ। बोलो गिरिराज धरण की जय। दीपक भाई અને બેન ને બોલાવો। दीपक भाई ना धर्मपत्नी અને दीपक भाई બંને આવી જાઓ। मनीष भाई આવી જાય। ओम जय काना कला पितृनारायण देव की जय। चामुंडा माता की जय। श्री कृष्ण कन्हैया की जय। श्री द्वारिकाधीश की जय। मोहनाथानी जय। सुरापुरा दादा की जय। सद्गुरु देव की जय। नमः पार्वतीपते हर हर महादेव हर।
શ્રી કૃષ્ણ આવતીકાલે આજે તમારો 1 કલાક વધારે સમય લીધો છે. આવતીકાલે 9 વાગ્યે આપણી કથા શરૂ થશે અને 12 કલાકે વિરામ લેશે અને કાલે સાંજે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. તો સૌ ભક્તજનો સંતવાણી કાર્યક્રમનો પણ લાભ લેજો. પવિત્ર ખુલતા દિવસો છે. ભગવાનને મંત્ર પુષ્પાંજલિ આપો. જગને જગને ભગવાનની પિતૃ આગળના પિતૃના ફોટા કરે. પિતૃ દેવતાભ્યો નમઃ ચરણ કમલિયો મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરો. નમઃ શિવાય શંભ સદા શિવાય નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. ઓમ નમો ભગવતે પિતૃવે નમઃ. નમસ્કારા નમસ્કરોમિ. પરિવાર ઉપર આવી જાઓ પ્રદક્ષિણા ફરવા માટે.
ભાગવત ભગવાન કી જય. નમઃ પાર્વતી હરે હર હર મહાદેવ. કાલે સવારે બરાબર 9 કલાકે